ભરૂચ શહેરમાં ચાલી રહેલા પવિત્ર રમજાન માસ દરમિયાન સર્જાતી ટ્રાફિક સમસ્યાઓ અંગે પાલિકાના વિક્ષેપ નેતા શમશાદ અલી સૈયદે તંત્રને લેખિત રજૂઆત કરી છે. તેમણે ઇફ્તાર અને તરાવીના સમયે ટ્રાફિક નિયંત્રણ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે રમજાન માસમાં ઇફ્તાર અને તરાવીના સમયગાળા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે ટ્રાફિક જોવા મળે છે. ખાસ કરીને ભરૂચ શહેરના ધારથી મંડીના હોટલ વિસ્તાર, મોહમ્મદપુરાની બાયપાસ માર્ગ, શિફા સર્કલ અને ફાટા તળાવના કટોપર વિસ્તારમાં સાંજના સમયે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. આ ટ્રાફિક જામને કારણે સામાન્ય નાગરિકો, રોજદારો અને વેપારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત ઇમરજન્સી સેવાના વાહનોની અવરજવર પણ પ્રભાવિત થવાની શક્યતા રહે છે, જે ચિંતાજનક બાબત છે. વિક્ષેપ નેતા સૈયદે તંત્રને વિનંતી કરી છે કે ઉપરોક્ત વિસ્તારોમાં રમજાન માસ દરમિયાન વિશેષ ટ્રાફિક પોલીસની નિયુક્તિ કરવામાં આવે. તેમણે ટ્રાફિક ડાયવર્ઝન, પાર્કિંગ નિયંત્રણ અને જરૂરી માર્ગદર્શનની યોગ્ય વ્યવસ્થા ગોઠવીને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવીને માંગ કરી છે, જેથી નાગરિકોને રાહત મળી શકે.